રેન્ડમ બ્લોગ પાર્ટ નંબર 6 મે બી 5 પણ હોઈ શકે, કેમ કે 5 નંબરનો જે રેન્ડમ બ્લોગ અપલોડ મીન્સ કે ઉતાર્યો હા એ અપલોડ કરવાનું જ કંઈ નક્કી નહીં કર્યું. 5 અથવા 6 નંબરનો રેન્ડમ બ્લોગ કહી શકાય. ફ્રોમ મેહોણા એટલે મહેસાણા. જે ભાઈ નવા છે એમને મહેસાણા કેવું પડશે, બાકી અમારા મેહોણાની દેશી પ્યોર લેંગ્વેજ છે ને એમાં અમે મેહોણા જ કહીએ. જે રવિવાર છે દિવસ એન્ડ તારીખ થઈ છે નહીં ખબર કાયદેસર 24 નવેમ્બર. યસ, 24 નવેમ્બર તારીખ રવિવાર. આ તો આઈફોનનું રિઝલ્ટ ટેસ્ટ થાય તો પૈસા વસૂલ રિઝલ્ટ આવે પાછળ. વાદળો એકદમ ક્લીન આવે. તો આટલે જયસી બાપુના ઘરે જઈએ આટલે તો જતા રસ્તામાં જે બી અન્ય નજારો એ બતાવીએ. મમ્મી એમને ખુશ થઈ જાય. મમ્મી જેમાં આપણે બેનર રહીને હોલ્ડિંગથી એડવર્ટાઇઝિંગ કરતા એ ટાઈમની એડવર્ટાઇઝિંગ. અને આ મોબાઈલ નંબર 1800-NJ-legal. આ નંબર કઈ રીતના લગાવાય એનું રિસર્ચ કરવાનું બાકી મારા. હું તમને કહીશ જ્યાં રિસર્ચ કરીશ ત્યાં. પણ જો કોઈ ખબર હોય કે ભાઈ આ નંબરને આ રીતના લગાવવામાં આવે તો જરાક કહેજો. અને વાતાવરણ બહુ મસ્ત. હા, પવનની ગતિ છે 20 કિલોમીટર/અવર. ફિલિંગ એવી આવે જેમ કે આપણા મકર સંક્રાંતિ, ઉત્તરાયણ શુદ્ધ શબ્દ અને ઉત્તરાયણ પતંગ ચગાવવાની જે ઉત્તરાયણ હોય એની જે ફિલિંગ આવતી હોય ને ભાઈ શિયાળાની એવી ફિલિંગ આવે. પવન એવો મસ્ત. હા, ખાલી પતંગ ચગાવવાળા કોઈને આખું આકાશ ખાલી. રોડ ક્રોસ કરવામાં 9 સેકન્ડ બાકી હે એટલે આપણે જલ્દી નીકળી જઈએ. પેલા ગાડીવાળા કાકા મારું જોઈએ કે આપણે એવું કરે કે નહીં કરતો નહીં. આપણા જોડે પૂરેપૂરો હક 10 સેકન્ડ નીકળવાનું. આ બીજો પેટ્રોલ પંપ. પેટ્રોલનો ભાવ હોય કણ એવું હોય કે $3 એક્ઝેક્ટ $3 નહીં, $2.93 $3 1 ગેલન પેટ્રોલ. હા, એટલે 1 ગેલન એટલે 3.5 લીટર જેવું થાય. 3.700 મિલીલીટર જેવું થાય. એટલે મોટું કહીએ તો 3 લીટરના ₹250, ₹250 3 લીટર અહીંયા પેટ્રોલ કહી શકાય. પણ ઇન્ડિયન રૂપીઝમાં કન્વર્ટ ના કરાય. અહીંયાના રૂપિયાઝમાં કહેવા જઈએ ને તો ભાઈ $3 1 ગેલન પેટ્રોલ છે. એ જ રીતે ડીઝલનો ભાવ હોય $3.99 $4 1 ગેલન. 1 ગેલન એટલે 3-3.5 લીટર જે મેં તમને કીધું એ પ્રમાણે. બાપુને ઘેર પહોંચી ગયા. એક પર્સનલી સેપરેટ વિડીયો બનાવીશ તો અહીંયાની હોમ ટૂર, મારા ઘરની હોમ ટૂર બતાવીશ, બાપુના ઘરની હોમ ટૂર બતાવીશ અને તમને બતાવીશ કે અહીંયા ઘર કેવા હોય એ બી ધીરે ધીરે બતાવીશ. અત્યારે તો બસ બાપુ એમના માટે એક ઘરે મહેમાન આવ્યા. એમના મામાનો છોકરો એના માટે 2 પાવભાજી, 2 સમોસા ચાટ, એક્સ્ટ્રા પાવ, બસ આટલું લઈને નીકળીએ અમે. એમના ઘરે જઈને એમને આપીએ. હું એ ઘરેથી કહીને જ આવ્યો હતો પણ એનો ફોન આવ્યો કોઈ તું આવતો જ લેતા ને. રવિવારની રજા હતી તો મોકલ્યા આવતા જતા જઈએ. એ બોને બાપુ એ ભેગા થતા જઈએ. અને આપણા બધા બ્લોગમાં હું હેડતો જ દેખાય કારણ કે બધા અમારા ઘર નજીક જ છે. લોન્ડ્રી નજીક, ઘર નજીક બધું. હા, એમના ઘેર પહોંચી ગયો હું. થોડો શ્વાસ ચડી ગયો પણ એમના ઘરને અત્યારે હું તમને નહીં બતાવી શકું. ટાઈમ નીકાળી અને આખી હોમ ટૂર બનાવીશ. પરમિશન લેવી પડશે ને ઘર બતાવું નહીં એમનું. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બસ આવો રેન્ડમ વ્લોગ હતો. કેવો લાગે વિડીયો કહેજો. જય માતાજી, જય દ્વારકાધીશ. ભાઈ સાહેબ iPhone 16 પ્રોનું રિઝલ્ટ તો ભાઈ પૈસા વસૂલો. પાછળ જો ખરી વાદળા ચો જોરદાર દેખાય. ચારના પત્તા પૈસા વસૂલો ભાઈ. અચાનક જ કેમેરો કાઢ્યો ત્યાં હેલિકોપ્ટર અને એરપ્લેન બી એક જ ટાઈમે નીકળ્યા હતા એવું જતા જોયું મેં. તે અચાનક કેમેરો કાઢ્યો તો જોયું તો મોકલ્યો નેક્સ્ટ લેવલ રિઝલ્ટ આવે પૈસા વસૂલ. આજે ભાઈબંધો માટે ઓનેસ્ટમાંથી 2 પાવભાજી અને 2 સમોસા ચાટ લઈને જવું હું.